हेलो नमस्ते विद्यार्थी मित्रों मजामा ओके चलो नेक्स्ट टाइम આપણે દાખલા નંબર 15 સુધી સ્વાધ્યાય 5.2 માં 15 દાખલા સુધી ગણ્યું અને હવેના જે દાખલા છે 16 થી 20 એ આપણે ગણીએ છીએ પણ એ તમારે પૂછવાના નથી એક્ઝામમાં એવું આપણને કહી દીધું છે બરાબર કે આટલા આટલા દાખલાઓ છે એ રદ કરેલા છે આપણા કોર્સમાંથી તો આપણે ભણવા તો પડશે કેમ કે ભણાવવા તો જરૂરી છે બરાબર એને રિલેટેડ દાખલાઓ પૂછી શકાય ખરા તો હવે આપણે જોઈએ દાખલા નંબર 16 એમાં શું કીધું છે અને એ દાખલાઓ અગત્યના પણ છે બરાબર કે એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 સાતમું પદ પાંચમા પદથી 12 વધુ હોય એવી સમાંતર શ્રેણી શોધો એટલે આપણે એક સમાંતર શ્રેણી શોધવાની છે જેનું ત્રીજું પદ 16 છે એક સમાંતર શ્રેણીનું ત્રીજું પદ 16 છે એમ આપેલું છે તેથી ત્રીજું પદ એટલે A3 બરાબર આપણને 16 આપી દીધા છે તો n માં પદનું સૂત્ર આપણે અહીંયા લખી જ નાખીએ કે an = a + n - 1 * d ત્રીજું પદ એટલે n બરાબર 3 લેવાના a એટલે પ્રથમ પદ d એટલે તફાવત અને n બરાબર જેટલાનું પદ મેળવતા હોય એ પદની સંખ્યા બરાબર તો અહીંયા આગળ પ્રથમ પદ ખબર નથી એટલે a વત્તા n એટલે અહીંયા 3 છે એટલે 3 - 1 ઇન્ટુ ડી ખબર નથી આપણને બરાબર 16 આપ્યા છે તો a + 3 - 1 એટલે 2 ઇન્ટુ ડી બરાબર 16 આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ તથા બીજું શું આપેલું છે તો કે તથા સાતમું પદ એ પાંચમા પદ કરતા કેટલું વધારે છે 12 વધુ છે પાંચમા પદ કરતા 12 વધુ છે તો સાતમું પદ એટલે A7 તો સાતમું પદ જોઈએ આપણે તો કેટલું આવશે તો કે A + 7 - 1 * d એટલે કેટલા આવ્યા તો કે A + 7 - 1 6 * d આ સાતમું પદ મેળવ્યું પહેલા આપણે પછી પાંચમું પદ જોઈ જોઈએ તો પાંચમું પદ એટલે A5 એટલે A + n બરાબર 5 - 1 * d તો પાંચમું પદ મળ્યું A + 5 - 1 એટલે 4 * d તો હવે આપણને જે આપ્યું છે કે સાતમું પદ તેથી A7 = A5 + 12 આપેલ છે સાતમું પદ છે એ પાંચમા પદ કરતા 12 વધુ છે એવું આપણને આપેલું છે બરાબર તો અહીં A7 = A5 + 12 આપેલ છે તો હવે A7 બરાબર કેટલા લખાય તો કે A + 6d બરાબર A5 બરાબર કેટલા લખાય A + 4d અને +12 તો સાદુરૂપ આપું અહીંયા a આ બાજુ લઈ આવું તો A + 6d - a અને -4d બરાબર 12 થશે રેડી કેટલા આવશે A + 6d પછી આ બેને આ બાજુ લઈ આવું એટલે a માઈનસ અને આ 4d પણ માઈનસ એટલે -a - 4d બરાબર 12 તો a કેન્સલ થઈ જશે +a - a પછી 6d - 4d એટલે 2d 6 માંથી 4 જાય એટલે 2 બરાબર 12 તો તેથી d બરાબર 12 ભાગ્યા આ 2 ને પેલી બાજુ ભાગો 12 ભાગ્યા 2 એટલે 6 તો આ આપણને d ની કિંમત મળી હવે d ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ એટલે આપણને a ની કિંમત પ્રથમ પદ મળી જશે આપણે શ્રેણી મેળવવાની છે સમાંતર શ્રેણી મેળવવી છે શ્રેણી માટે પહેલું પદ હોવું જોઈએ ને પછી તફાવત હોવો જોઈએ એટલે એના પરથી શ્રેણી મળે આપણને તો પરિણામ 1 પરથી પરિણામ 1 પરથી a વત્તા 2 * d d કેટલો મળ્યો આપણને
6 બરાબર 16 આપેલા છે, બરાબર. આની અંદર ડી ની કિંમત મૂકી આપણે, ડી જે મળ્યો તફાવત, સામાન્ય તફાવત, ની કિંમત મૂકી. તો તેથી a વત્તા 12 બરાબર 16, તેથી a બરાબર 16 માઇનસ 12, તેથી a બરાબર 4. એટલે પ્રથમ પદ મળી ગયું અને સામાન્ય તફાવત મળી ગયો. તો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એટલે કયું થયું? a1. a1 બરાબર a બરાબર કેટલા થાય? 4. પછી બીજું પદ મેળવવું હોય તો a2. આપણે સમાંતર શ્રેણી નક્કી કરવી છે. તો સમાંતર શ્રેણી માટે આપણે આગળ ભણી ગયા કે પેલું પદ એટલે a1 બરાબર a, પછી a2 બરાબર તો કે પેલું પદ વત્તા તફાવત, પેલું પદ વત્તા તફાવત. શેના પરથી મળે? તો કે તફાવત એટલે શું? d બરાબર a2 માઇનસ a1. આ a1 ને આ બાજુ લઈ આવું, માઇનસ છે પ્લસ થઈ જાય, એટલે a2 બરાબર a1 પ્લસ d, બરાબર. તો અહીંયા a1 કેટલો મળ્યો? 4 વત્તા d કેટલો છે? 6, એટલે 4 વત્તા 6 10. રેડી? એ જ રીતે ત્રીજું પદ મેળવીએ a3. ત્રીજું પદ એટલે બીજું પદ વત્તા તફાવત, બીજું પદ વત્તા તફાવત. તો બીજું પદ કેટલું મળ્યું? તો કે 10. બીજું પદ કેટલું મળ્યું? 10 વત્તા d કેટલો છે? 6, કેટલું થશે? 16. એ જ રીતે ચોથું પદ જોઈએ a4. તો ત્રીજું પદ વત્તા d, ત્રીજું પદ કેટલું મળ્યું? 16 વત્તા d કેટલો છે? 6, એટલે 22. તો આવી રીતે આગળ n પદ સુધી જવાય. તો તેથી માગેલ સમાંતર શ્રેણી, આમ માગેલ સમાંતર શ્રેણી એ કઈ છે? તો કે 4, પેલું પદ 4, 10, 16, 22 અપ ટુ છે. રેડી? તો આ એક સમાંતર શ્રેણી જે આપણી પાસે માંગી હતી એ મળી ગઈ. શું કરવાનું? પેલા જે માહિતી આપી છે, ત્રીજું પદ 16 આપ્યું, એના પરથી એક સમીકરણ મળી ગયું. પછી એવું કીધું કે સાતમું પદ છે એ પાંચમા પદ કરતા 12 વધુ છે, એટલે સાતમું પદ છે એ પાંચમા પદ કરતા 12 વધુ, એટલે એમાં 12 ઉમેરી દો પાંચમા પદમાં, એટલે એ સાતમું પદ મળે. તો એ સૂત્ર છે અહીંયા મેળવી લીધા, સાતમું પદ અને પાંચમું પદ કિંમત મૂકી એટલે આપણને ડી સામાન્ય તફાવત મળ્યો. સામાન્ય તફાવતને આપણે સમીકરણ 1 માં મૂકીએ એટલે પ્રથમ પદ મળી ગયું. પ્રથમ પદ અને તફાવત એના પરથી 4 પદ મેળવવાના અને પછી કહી દેવાનું કે આ સમાંતર શ્રેણી મળી ગઈ. પછી વધારે પદ મેળવવાની જરૂર નથી, પછી ડેશ ડેશ ઇનફ. રેડી? તો આ રીતે કોઈ માહિતી આપી એના પરથી સમાંતર શ્રેણી મેળવવી હોય તો પ્રથમ પદ અને તફાવતની જરૂર પડે. તો પેલા પ્રથમ પદ મેળવવા, તફાવત મળતો હોય તફાવત મેળવવાનું, પ્રથમ પદ મળતો હોય પ્રથમ પદ મેળવવું, બરાબર. એના પરથી બીજું મળી જાય. રેડી? ચલો નેક્સ્ટ જોઈએ. ચલો એના પછી દાખલા નંબર 17 માં શું કીધું? તો કે 3, 8, 13 અપ ટુ 253 સમાંતર શ્રેણી હોય, એટલે એક સમાંતર શ્રેણી આપી છે આપણને. 3, 8, 13 અપ ટુ 253 છે, એટલે આ સમાંતર શ્રેણી એક આપી છે. તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. છેલ્લેથી 20મું પદ મેળવવાનું કીધું. તો અહીંયા તમે જુઓ તો આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? 5. તો અહીંયા આગળનું પદ કયું હશે એ પણ આપણને ખબર પડી જશે. તો છેલ્લેથી 20મું પદ મેળવવું હોય તો પેલા તો છેલ્લેથી 20મું કીધું. જુઓ, છેલ્લેથી 20મું પદ શું કરશું? પેલા શ્રેણીને ઉલટાવીને લખશું આપણે, બરાબર. આપેલ શ્રેણીને ઉલટા ક્રમમાં એમ લખીએ આપણે. ઉલટા ક્રમમાં લખવું એટલે અહીંયા આગળ પેલું પદ કયું આવી જશે? 253. પછી એની પહેલાનું પદ કયું હશે? તો કે આનાથી 5 ઓછું હશે, કેમ કે બધામાં 5 ઉમેરાય છે, એટલે આનાથી 5 ઓછું, એટલે કે 248. એની પહેલાનું પદ કયું હશે? તો કે 243 અપ ટુ 13, 8 અને 3. તો આનાથી ઊંધી લખી શ્રેણી એટલે છેલ્લું પદ આપણું 3 થઈ ગયું. પેલું હતું એ કયું થઈ ગયું? છેલ્લું.
તો આમાં છેલ્લેથી 20મું પદ, તો આમાં પહેલેથી 20મું પદ થયું ને, તો આ શ્રેણીનું આપણે 20મું પદ મેળવવું છે. આ શ્રેણીનું 20મું પદ. તો એમ લખાય કે અહીં 3, 8, 13 અપ ટુ 253 નું છેલ્લું પદ બરાબર, એટલે આ શ્રેણીનું છેલ્લું પદ બરાબર 253, 248, 243 અપ ટુ 13, 8, 3 નું 20મું પદ થશે. નું છેલ્લેથી 20મું પદ, સોરી, છેલ્લેથી 20મું પદ બરાબર આ શ્રેણીનું 20મું પદ. સમજાય છે તમને કે આપણે એવું કેવું છે કે 1 થી 100 અંક આપ્યા છે, 1 થી 100 અંક, એમાં છેલ્લેથી 20મું પદ, છેલ્લેથી 20મું પદ એટલે 80 થયું. તો આ બાજુથી તમે જુઓ તો એ કેટલામું થઈ ગયું? બહુ આગું થઈ ગયું. હવે આપણે એને શ્રેણી ઉલટાવી દઈએ તો એ પહેલેથી 20મું પદ થઈ ગયું ને, 199 એમ લખીએ તો પહેલેથી 20મું પદ થઈ ગયું. તો એ રીતે આપણે શ્રેણી ઉલટાવી દીધી એટલે અહીંયા આગળ શું થઈ ગયું? તો કે 20મું પદ. તો હવે આ શ્રેણીનું 20મું પદ મેળવવું છે. તો એના માટે હું પહેલા તો એ કેટલો છે? 253. પછી ડી તફાવત, તો કે 248 માઇનસ 253 એટલે કેટલો થઈ જશે? -5 તફાવત. તો એ મળી ગયો અને તફાવત મળી ગયો. તો છેલ્લેથી 20મું પદ, તેથી આનું 20મું પદ એટલે એ 20 બરાબર આ શ્રેણીનું 20મું પદ મેળવવું છે આપણે. તો એ 20 બરાબર એ વત્તા, પેલા તો સૂત્ર મૂકીએ, an = n-1 ઇન્ટુ ડી બરાબર. તો 20મું પદ એટલે n બરાબર 20 લેવાના છે. કઈ શ્રેણી માટે? આ શ્રેણી માટે. આનું છેલ્લું પદ છેલ્લેથી 20મું થશે, પણ આનું પહેલેથી 20મું, એટલે 20મું પદ એ 20 બરાબર એ કેટલો છે? 253 વત્તા n એટલે 20 -1 ઇન્ટુ ડી કેટલો છે? -5. તો તેથી એ 20 બરાબર 253 પ્લસ 19 ગુણ્યા -5. તો તેથી એ 20 બરાબર 253, પછી અહીંયા પ્લસ માઇનસ થઈ જશે, પ્લસ માઇનસ 19 ગુણ્યા 5 એટલે 95. તો તેથી એ 20 બરાબર 253 માંથી 95 બાદ કરવાના છે એટલે કેટલા આવશે? 100 ને અહીંયા 5 હોય તો 6, 168 માં 95 ઉમેરશો એટલે 8 ને 5 તેરીઓ તગડો, 9, 6, 15 ને 58 આવશે. કેટલું મળશે? 58. રેડી? 20મું પદ છેલ્લેથી બરાબર છે, એમાં કઈ બસ 158 છે એ છેલ્લેથી 20મું પદ થયું. તો છેલ્લે લખવાનું કે આમ 3, 8, 13 અપ ટુ 253 નું છેલ્લેથી 20મું પદ એ 158 છે, અથવા તો હશે 158 છે એ છેલ્લેથી 20મું પદ હશે. ઓકે, સમજાઈ ગયું? ચલો, એના પછી દાખલા નંબર 18. એમાં એવું કીધું કે એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો 24 છે. ચોથું અને 8મું પદ એનો સરવાળો 24 છે. છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે. તો આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ, એટલે આપણે 3 પદ મેળવવાના, A1, A2 અને A3. પણ એના માટે આપણે
પેલું પદ અને તફાવત જોઈએ છે। હવે એક સમાંતર શ્રેણીનું ચોથું અને કેટલામું પદ? ચોથું અને આઠમું પદ 24 આપ્યું છે। ચોથું અને આઠમું પદનો સરવાળો ચોવીસ આપેલ ચોથું પદ એટલે A4 વત્તા ચોથું અને આઠમું પદ, ચોથું પદ એટલે A4 અને આઠમું પદ એટલે A8 બરાબર 24 આપ્યા છે આપણને। A4 પ્લસ A8 બરાબર 24। હવે ચોથું પદ જોઉં હું તો ચોથું પદ એટલે પેલું પદ વત્તા 4 માઇનસ 1 ઇન્ટુ ડી વત્તા આઠમું પદ જોઈએ તો A વત્તા 8 માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર 24। તો A વત્તા A 2A વત્તા 3D અને અહીંયા 7, 3 અને 7 10D બરાબર 24। સમજાય છે? આ A વત્તા A 2A પછી અહીંયા 3D વધશે, 4 માઇનસ 1 એટલે 3 અને અહીંયા 8 માઇનસ 1 એટલે 7, 7 અને 3 10। હવે આમાંથી 2 કોમન નીકળે છે, 2 કોમન કાઢો એટલે A વત્તા 5D બરાબર 24। તો તેથી A વત્તા 5D બરાબર આ 2 ને ભાગીએ 24 ભાગ્યા 2 એટલે 12। તો અહીંયા આપણને એક સમીકરણ મળ્યું, એક પરિણામ મળી ગયું। શેના પરથી? તો કે એક સમાંતર શ્રેણીનું ચોથું અને આઠમું પદનો સરવાળો 24 આપ્યો છે એના પરથી આપણને એક સમીકરણ મળ્યું। તો હવે તમે વિચારો કે બીજી હજી એક માહિતી આપી, 2 પદ, કયું કયું પદ છે? તો કે છઠ્ઠા અને 10મા પદ નો સરવાળો 44। તો એના પરથી એક પરિણામ મળશે। તથા છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 આપેલ છે। કેટલો આપ્યો છે? 44। કોનો સરવાળો? તો કે છઠ્ઠું પદ એટલે A6 વત્તા 10મું પદ એટલે A10 બરાબર 44 આપ્યું છે। તો તેથી છઠ્ઠું પદ એટલે A પ્રથમ પદ વત્તા 6 માઇનસ 1 ઇન્ટુ ડી પછી 10મું પદ એટલે A વત્તા 10 માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર 44। તો A વત્તા A એટલે 2A વત્તા 6 માઇનસ 1 એટલે 5 વખત ડી અને અહીંયા 9 વખત। તો 9 અને 5 14 ડી બરાબર 44। આ A વત્તા A 2A પછી આ 5D અને આ 9D એટલે 14D। તો આમાંથી પણ 2 કોમન નીકળે છે એટલે A વત્તા 7D બરાબર 44। ચલો તો જોઈએ 2 વડે ભાગવું તો A વત્તા 7D બરાબર 44 ભાગ્યા 2 એટલે 22। તો અહીંયા પણ આપણને એક પરિણામ મળ્યું 2। તો હવે પરિણામ 1 અને 2 ને આપણે ઉકાળીએ તો પરિણામ 1 અને 2 ને ઉકેલતા લોપની રીતે ઉકેલો એટલે કોઈ એક કિંમત મળશે આપણને। બે ને લોપની રીતે ઉકેલતા તો અહીંયા પેલું છે A વત્તા 5D બરાબર 12 આપ્યું છે અને બીજું આપ્યું છે A વત્તા 7D બરાબર 22। ચલો લોપની રીતે ઉકેલો તો પેલા તો અહીંયા માઇનસ કરવા પડશે તો A અને માઇનસ A એટલે આ કેન્સલ થઈ ગયું। 5 માઇનસ 7D એટલે માઇનસ 2D, 5 માંથી 7 જાય એટલે માઇનસ 2D બરાબર 12 માઇનસ 22 એટલે 10 પણ કેવા માઇનસ 12 માંથી 22 બાદ કરો એટલે માઇનસ 10
તો તેથી ડી બરાબર -10/-2 વડે ભાગું તો આ માઇનસ માઇનસ પ્લસ 10/2 5 એટલે ડી બરાબર મળ્યા 5. સામાન્ય તફાવત ડી મળી ગયો. શું મળી ગયું? ડી મળી ગયો, સામાન્ય તફાવત. જો હવે હું પરિણામ 1 માં ડી ની કિંમત મૂકી દઉં તો પરિણામ 1 પરથી પરિણામ 1 માં ડી ની કિંમત મૂકો એટલે a + 5 × ડી કેટલો છે? 5 બરાબર 12. તો a + 5 × 25 12. તો a બરાબર 12 - 25. ઓહો, 12 - 25 એટલે -13. તો a બરાબર -13 મળ્યું. કેટલા મળ્યા? a બરાબર -13. તો આપણને પ્રથમ 3 પદ મેળવવાના કીધા છે. તો પેલું પદ જોઈએ, પ્રથમ પદ a1 બરાબર, પ્રથમ પદ a1 બરાબર કેટલું હશે? a -13. પછી બીજું પદ એટલે a2 બરાબર પેલું પદ વત્તા તફાવત, પેલું પદ વત્તા તફાવત. તો પેલું પદ કેટલું આપ્યું છે આપણને? તો કે -13. તફાવત કેટલો મળ્યો? 5. તો તેથી બીજું પદ a2 બરાબર -13 વત્તા 5 એટલે -8. કેટલું મળશે? -8. તો એવી જ રીતે ત્રીજું પદ જોઈએ. તો ત્રીજું પદ a3 બરાબર બીજું પદ વત્તા ડી. તો a3 બરાબર બીજું પદ કેટલું મળ્યું? -8 વત્તા ડી કેટલો છે? 5. તો ત્રીજું પદ a3 બરાબર -3. તો આમ આપેલ માગેલ શ્રેણીના પ્રથમ ત્રણ પદો અનુક્રમે એટલે પેલું બીજું ત્રીજું એમ અનુક્રમે -13 -8 અને -3 છે. બરાબર. તો છેલ્લે કેરી ખાઈ નાખવાની. આમ માગેલ શ્રેણીના પ્રથમ 3 પદો અનુક્રમે -13 -8 અને -3 થશે. ડન. ફરીવાર ચોથું અને 8મા પદનો સરવાળો આપ્યો છે, એના સૂત્ર મૂક્યા પદના, ચોથું પદનું સૂત્ર અને 8મા પદનું સૂત્ર, એના સરવાળા બરાબર 24 એટલે આપણને એક પરિણામ મળ્યું. એ જ રીતે છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 આપ્યો છે, તો છઠ્ઠા પદનું સૂત્ર અને 10મા પદનું એના પરથી એક પરિણામ મળ્યું. એ બે પરિણામને ઉકેલ્યા લોપની રીતે એટલે આપણને સામાન્ય તફાવત ડી મળ્યો. સામાન્ય તફાવત ડી જે મળ્યો એને આપણે પરિણામ 1 માં મૂક્યું એટલે આપણને પ્રથમ પદ એ મળ્યું. તો પ્રથમ પદ અને તફાવત હોય એના પરથી આપણે આરામથી કોઈ પણ શ્રેણીના 3 પદ છે એ આપણે મેળવી શકીએ. તો પ્રથમ પદ એટલે a1 બરાબર a એટલે -13. પછી બીજું પદ એટલે a2 એટલે પ્રથમ પદ અને વત્તા તફાવત, અને ત્રીજું પદ એટલે બીજું પદ વત્તા તફાવત, એટલે 3 પદ મળી ગયા. ઓકે, ચલો લખી લ્યો. ચલો તો એના પછી દાખલા નંબર 19 જુઓ શું કીધું છે 19મા દાખલામાં. તો કે સુબારાવ એવું નામ છે, બરાબર. તો સુબારાવ તમે ઓળખતા હશો. 1995માં ₹5000 વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું. 1995માં ઈસવીસન 1995માં 5000 વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું એટલે કે આપણને એના પરથી પ્રથમ પદ જે છે એ આપી દીધું છે. અને તેમણે દર વર્ષે માસિક ₹200ની વેતન વૃદ્ધિ મળે છે. એટલે દર મહિને દર માસિક
દર વર્ષે માસિક ₹200 ની વેતન વૃદ્ધિ મળે છે, તો કયા વર્ષે તેનું વેતન ₹7,000 થશે? તો એનું વેતન ₹7,000 ક્યારે થશે? એટલે કે nમું પદ આપણે ધારી લઈએ કે ધારો કે n વર્ષે 7,000 થાય, એટલે nમું પદ આપણે 7,000 આપી દીધું, એના પરથી આપણને n મેળવવાનો છે. પણ પેલા જે આપ્યું છે તફાવત આપી દીધો અને પ્રથમ પદે આપી દીધું. તો જોઈએ આપણે, તો પેલા લખીએ કે સુબા રાવે ₹1995 5,000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું છે, તેથી પ્રથમ પદ એ બરાબર 5,000 થશે. ચલો પ્રથમ પદની વાત કરી દીધી આપણે. હવે તેમના દર વર્ષે માસિક રૂપિયા, તેમને દર વર્ષે માસિક ₹200 ની વેતન વૃદ્ધિ મળે છે, એટલે તફાવત થઈ ગયો. તેથી એની જે વેતન છે એમાં ₹200 વધતા જાય છે, એટલે તફાવત છે કેટલો મળ્યો? તેથી સામાન્ય તફાવત D બરાબર 200. હવે શું કીધું? તો કે ધારો કે n માં વર્ષે તેમનું વેતન ₹7,000 થાય. એટલે આપણે લઈ લીધું કે n માં વર્ષે એને ₹7,000 થાય છે. ચલો કેટલામાં વર્ષે ₹7,000 થાય? તો કે n માં વર્ષે. તો ઈ આપણે n મેળવવાનો છે, એટલે an બરાબર, તેથી an બરાબર 7,000 છે, એ આપણે લઈ લીધું. an બરાબર 7,000. શું કામ? તો કે ઈ આપણને n કેટલામાં વર્ષે ઈ તો માંગ્યો છે પ્રશ્ન, એટલે કેટલામું વર્ષ, એટલે n મેળવવો છે. તો આપણે એવું ધારી લઈએ, ધારો કે n માં વર્ષે, nમું વર્ષ એટલે an, ત્યારે એનું વેતન છે એ ₹7,000 થાય છે, એવું આપણે લઈ લીધું. તો an વાળું સૂત્ર કયું છે? a વત્તા n-1 ઇન્ટુ d બરાબર 7,000. તો તેથી a એટલે પ્રથમ પદ કેટલું છે? ₹5,000 વત્તા n મેળવવો છે -1 ઇન્ટુ d, d આપણને મળ્યો ₹200 બરાબર 7,000. ચલો તો જોઈએ હવે 5,000 વત્તા 200 ને અંદર ગુણાવવું એટલે 200n, 200 ગુણ્યા n માઇનસ 200 ગુણ્યા 1 એટલે -200 બરાબર 7,000. તો તેથી આ 5,000 માંથી હું 200 કાઢી નાખું એટલે 4,800 વત્તા 200n બરાબર 7,000. હવે આ પ્લસ છે, પેલી બાજુ જવા દઉં તો માઇનસ થશે. તો તેથી 200n બરાબર 7,000 માઇનસ 4,800, 4,800. તો 200n બરાબર 7,000 માંથી 4,800 બાદ કરો, કેટલા આવશે? 2,200. તો તેથી n બરાબર 2,200 ભાગ્યા 200, બરાબર ને? 7,000 માંથી 4,800 બાદ કરો એટલે કેટલા વધે? 2,200. એટલે n બરાબર
2200 ભાગ્યા 200 એટલે આ મીંડું મીંડું ગયું તો 22 ભાગ્યા 2, 22 ભાગ્યા 2, 11 દુ 22, તો તેથી n બરાબર 11. 2 વડે ભાગ આપો એટલે n બરાબર કેટલા મળે? 11. તો છેલ્લે લખવાનું કે આમ સુબા રાવને 11મા વર્ષે વેતન રૂપિયા 7,000 સુબા રાવનું 11મા વર્ષે વેતન રૂપિયા 7,000 થશે. રેડી? જે પ્રશ્ન પૂછ્યો આપણને કેટલામાં વર્ષે, તો કે 11મા વર્ષે થશે. પેલા આપણને આખી રકમ આપી, એમાં બધી માહિતી ઇઝીલી આપી છે, કોઈ વસ્તુ તમારે બહુ વિચારવાની જરૂર નહીં પડે. પેલું એવું કીધું કે પેલા પ્રથમ વર્ષે એટલે પ્રથમ પદ થઈ ગયું, 5,000 રૂપિયા આપે છે સ્ટાર્ટિંગમાં, શરૂઆતમાં 5,000 રૂપિયા આપે છે. પછી દર વર્ષે માસિક રૂપિયા 200 નો વધારો કરે છે. વધારો કર્યો એટલે એ તફાવત થઈ ગયો. કેટલા રૂપિયા વધે છે? 200 રૂપિયા વધે છે. તો એનો મતલબ એવો થઈ ગયો કે દર વર્ષે 200 રૂપિયા વધારો એટલે કે તફાવત થઈ ગયો, એટલે ડી. બરાબર, ઇઝીલી રકમ આપી છે આપણને. પછી એવું કીધું કે કેટલામાં વર્ષે 7,000 થશે, કેટલામું વર્ષ એટલે n મેળવવાનું કીધું. nમું પદ આપી દીધું, 7,000 થશે એવું કહી દીધું આપણને કે 7,000 સુધી જવાનું છે, એનો પગાર 7,000 થાય ત્યાં સુધી જવાનું છે એનું વેતન. તો 7,000 એટલે nમું પદ થઈ ગયું આપણું. તો nમું પદ આપણને આપી દીધું an 7,000. તો મેળવવાનું કીધું n કેટલામાં વર્ષે એટલે કેટલામું પદ 7,000 હશે, તો કે nમું પદ 7,000 હશે એવું આપણે ધારી લીધું. તો an બરાબર 7,000, પછી બધું સાદું રૂપ જ આપ્યું છે. બરાબર, તો n બરાબર 11 એટલે કે 11મા વર્ષે વેતન છે એ રૂપિયા 7,000 થશે. રાઈટ? ચલો નેક્સ્ટ જોઈએ, લખી લ્યો. ચલો એના પછી દાખલા નંબર 20. એમાં શું કીધું છે? તો કે રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે, રામકલી નામ છે, બરાબર, તો રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે રૂપિયા 5ની બચત કરે છે. એટલે પ્રથમ અઠવાડિયે એટલે પેલું પદ આપણને આપી દીધું, સમજી લ્યો. એટલે એમાં લખાય દાખલા નંબર 20, રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે રૂપિયા 5ની બચત કરે છે. એટલે કે પ્રથમ પદ એ બરાબર 5 થશે. પછી શું કીધું? અને તેમને દર વર્ષે માસિક તેની અઠવાડિયે અને પછી તેની અઠવાડિક બચતમાં 1.75 રૂપિયાનો વધારો કરે છે. એટલે કેટલા વધારે છે દર અઠવાડિયે? તથા તેમની અઠવાડિક બચતમાં રૂપિયા 1.75 નો વધારો કરે છે. એટલે કે સામાન્ય તફાવત ડી બરાબર 1.75 થશે. બરાબર, એના પછી શું કીધું છે જુઓ તો જોઈ કે એનમાં અઠવાડિયે તેની બચત 20.75 રૂપિયા હોય તો એન મેળવો. અહીં એનમાં અઠવાડિયે તેમની બચત રૂપિયા 20.75 થાય છે. તેથી એનમું પદ એટલે an બરાબર 20.75 થશે. બરાબર, એટલે એનમું પદ આપણને આપી દીધું 20.75. ફરીવાર રામકલી છે એ પ્રથમ વર્ષના પ્રથમ અઠવાડિયે રૂપિયા 5ની બચત કરે છે, એટલે પ્રથમ પદ આપી દીધું એ બરાબર 5.
પછી તેમની અઠવાડિયક બચતમાં ₹1.75 નો વધારો કરે છે, એટલે વધારે છે. જો ઘટાડો થતો હોય તો માઇનસ આવે, વધારો હોય તો પ્લસ આવે, એટલે ડી તફાવત છે એ કેવો આવશે? +1.75. જો ઓછું કે ઘટે એવું કીધું હોય, બરાબર, ઓછું થાય કે ઘટે એવું કઈ પ્રશ્ન કીધો હોય તો માઇનસ લેવાનો તફાવત, અને વધતું હોય કે મોટું હોય તો પ્લસ લેવાનો તફાવત. તો અહીંયા આગળ વધે છે એટલે તફાવત છે એ કેવો આવશે? +1.75 વધે છે એટલે તફાવત ડી મળી ગયો આપણને. પછી એન માં અઠવાડિયે તેમની બચત ₹20.75 થાય છે, એટલે એન મું પદ આપણને આપી દીધું છે. ધારો કે એક શ્રેણી છે, એનું પ્રથમ પદ 5 છે, પછી એમાં 1.75 વધારે એટલે 6.75 થયા. તો આ રીતે જતા જતા 20મું પદ ઈ એનમાં પદે એના રૂપિયા છે એટલા થાય છે, 20.75. એટલે એનમું પદ આપણને આપી દીધું છે અને એન મેળવવાનો કીધું, તો એ કેટલામું પદ છે એવું કીધું છે આપણને, એન. તો સૂત્ર મુજબ એન બરાબર શું આવશે? તો કે a + n-1 × d બરાબર 20.75. હવે બધી કિંમત આપણને મળી ગયેલી છે, મૂકી દઈએ. a બરાબર 5 + n મેળવવાનો છે -1 × d, તફાવત કેટલો છે? 1.75 બરાબર 20.75. તો તેથી 5 વત્તા અને અંદર ગુણાવું તો 1.75 ગુણ્યા n એટલે 1.75 ગુણ્યા n માઇનસ 1 ગુણ્યા 1.75 એટલે 1.75 બરાબર 20.75. તો 5 માંથી 1.75 બાદ કરવાના છે. 5 માંથી બાદ કરવું એટલે 3.25 વધે વત્તા 1.75 n બરાબર 20.75. 5 માઇનસ 1.75 એટલે 3.25 વત્તા 1.75 n બરાબર 20.75. તો હવે 3.25 ને પેલી બાજુ જવા દો એટલે 1.75 n બરાબર 20.75 માઇનસ 3.25 બરાબર 3.25. તો તેથી 1.75 n બરાબર 20.75 માંથી 3.25 બાદ કરવા છે, એટલે 75 માંથી 25 એટલે 0.50 અને 20 માંથી 3 એટલે 17 એટલે 17.50 મળ્યા. કેટલા મળ્યા? 17.50 એટલે 17.5 પણ કહેવાય એને, મીંડું ન લખો તો હાલે. તો તેથી n બરાબર 17.5 ભાગ્યા 1.75. તો n બરાબર, હવે પોઈન્ટ નો ભાગાકાર સીધી રીતે ન આવડતો હોય તો શું કરવાનું? તો કે પોઈન્ટ કાપવાના હોય. અહીંથી 1 પોઈન્ટ કાપવું તો 10 વડે ભાગવા પડે એટલે 175 ભાગ્યા 10 ગુણ્યા અહીંયા 2 પોઈન્ટ કાપવા છે તો અહીંયા 100 વડે ગુણો એટલે 175. તો તેથી n બરાબર 175 કેન્સલ થઈ ગયું એટલે 100 ભાગ્યા 10 એટલે 10 બરાબર. આ 2 પોઈન્ટ કાપીએ એટલે 100 વડે ગુણવા પડે, તો ગુણીએ એટલે ભાગવાય પડે. તો અહીંયા છેદનો છેદ અંશમાં જતો રહે એટલે 100 ભાગ્યા 175, અહીંયા 175 ભાગ્યા 10. તો આ 75 કેન્સલ થઈ ગયા, અહીંયા 10 નું 1 મીંડું ઉડી ગયું એટલે કેટલા આવ્યા? 10. તો n બરાબર 10. તો છેલ્લે આમ એટલે કેરી નહીં, આમ એટલે કેરી નહીં. આમ રામકલી ની બચત 10મા અઠવાડિયે બચત 10મા અઠવાડિયે રૂપિયા 20.75 થશે. કેટલામાં અઠવાડિયે થશે? 10મા અઠવાડિયે. પેલા અઠવાડિયે 5 રૂપિયા બચાવે છે, પછી 1.75 રૂપિયા પૈસા છે એ વધારતી જાય છે, 1.75 રૂપિયા છે એમાં વધારતી જાય છે. તો અંતે 10મા અઠવાડિયે 20 રૂપિયા અને 75 પૈસા છે એ ભેગા કરે છે. રેડી?
સમજાઈ ગયું આખું? સરસ. ચાલો હવે આપણે અહીંયા આગળ સ્વાધ્યાય 5.2 કમ્પ્લીટ થઈ ગયો. હવે થોડીક થિયરી છે એ ભણી લઈએ, ખાલી સૂત્ર જ છે. પછી નેક્સ્ટ ટાઈમથી નવો સ્વાધ્યાય છે એ સ્ટાર્ટ કરશું. બરાબર. અત્યારે ખાલી એક ટોપિક થિયરી જે છે, સૂત્ર જે તમારે લખવાનું છે, 5 વખત લખી અને પાકું કરવાનું છે. બરાબર. એ જોઈ લઈએ. ચલો હવેનો ટોપિક આપણો જે છે એ ટોપિક છે આપણો સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો એટલે કે કોઈ શ્રેણી છે એ નિશ્ચિત આપેલી હોય. બરાબર. અવ્યાખ્યાયિત પદ ન આપ્યા હોય, એનું nમું પદ આપણને આપી દીધું હોય, એની વાત કરીએ. અથવા તો nમું પદ ન આપ્યું હોય તો પણ આપણને મળશે. છેલ્લું પદ ન જાણતા હોય તો પણ એ શ્રેણીનો સરવાળો મળશે. બે મળશે. આપણે બે જોશું કે જો nમું પદ આપ્યું હોય તો સૂત્ર કયું લેવું અને nમું પદ ન આપ્યું હોય તો કયું સૂત્ર મૂકવું, એની વાત કરશું. એ પહેલા આપણે એક સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ જે જોયું હતું, સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ આગળ જોઈ ગયા આપણે પહેલા લેક્ચરમાં. સમાંતર શ્રેણી છે એનું વ્યાપક સ્વરૂપ કયું ટાઈપ હોય? જો પ્રથમ પદ એ હોય ને સામાન્ય તફાવત ડી હોય તો એની એક શ્રેણી છે. તો સમાંતર શ્રેણીનું વ્યાપક પદ છે એ કયું હતું? વ્યાપક સમાંતર શ્રેણી એમ લખીએ આપણે. કઈ હતી? તો કે પ્રથમ પદ એ, પછી કોમા, બીજું પદ a વત્તા ડી, a વત્તા 2d, a વત્તા 3d અપ ટુ a વત્તા n-1 ઇન્ટુ ડી. જો nમું પદ આપેલું હોય તો બરાબર, તો આ શ્રેણી છે. એટલે છેલ્લું પદ છે એ કયું હશે? તો કે a વત્તા n-1 ઇન્ટુ ડી. હવે n ઘણી વખત આપણે જાણતા હોય, ઘણી વખત ન જાણતા હોઈએ. કેમ કે જયારે શ્રેણીમાં છે એ કોઈ શ્રેણી આપી હોય સંખ્યાની, છેલ્લે ડોટ 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 કરી દીધું હોય, એનું પદ ન પણ આપ્યું હોય. ઘણા દાખલા એવા જોઈએ આપણે, તો એ પણ હોઈ શકે. તો આવા જે પદ છે એનો સરવાળો એને SN વડે દર્શાવાય. સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળાને n પદોના સરવાળાને SN વડે દર્શાવાય છે. શેના વડે દર્શાવાય? SN વડે. તો SN એટલે શું? તો કે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. એટલે યાદ રાખજો કે સરવાળો બતાવો હોય એટલે SN ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે બધા પદનો સરવાળો a વત્તા d વત્તા a વત્તા 2d વત્તા a વત્તા 3d વત્તા અપ ટુ વત્તા a વત્તા n-1 ઇન્ટુ ડી. તો હવે તમે મને કહો તો જોઈ, તમને ખબર છે આટલા બધા પદનો સરવાળો કરવો હોય તો એક પછી બીજું વત્તા ત્રીજું વત્તા ચોથું એમ તમે પદ ભેગા કરતા જાઓ. હવે nમું પદ ક્યાં છે એ આપણને ખબર નથી. કેટલા બધા પદનો સરવાળો કરવો પડે, બહુ મોટી પ્રોસેસ થઈ જાય. તો એના માટે આપણને શોર્ટકટ સૂત્ર આપ્યું છે. કયું સૂત્ર આપ્યું છે જોઈએ. તો SN ઇઝ ઇક્વલ ટુ, સીધું સૂત્ર, સાબિતી આપણે જોવાની નથી, સીધું સૂત્ર યાદ રાખવાનું છે તમારે. SN ઇઝ ઇક્વલ ટુ n/2. n એટલે કોણ? તો કે પદની સંખ્યા. કેટલા પદ આપ્યા છે એના પરથી. n એટલે પદની સંખ્યા. n/2 ઇન્ટુ 2a, a એટલે પ્રથમ પદ 2a વત્તા n-1 ઇન્ટુ ડી. ડી સામાન્ય તફાવત છે, જ્યાં n બરાબર પદની સંખ્યા, પછી a બરાબર પ્રથમ પદ, d બરાબર સામાન્ય તફાવત. રેડી? તો આ સૂત્ર યાદ રાખજો સીધું, કે પ્રથમ કોઈ પણ સંખ્યા આપી, ધારો કે એવું કીધું કે
1000 પદનો સરવાળો કરો, પ્રથમ 1000 પદનો સરવાળો, શ્રેણી આપી હોય એ શ્રેણીના પેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, એમ 1000 પદ છે, એ 1000 પદનો સરવાળો લેવો છે. તો 1000 એટલે પદની સંખ્યા આપી દીધી, કેટલા પદ છે? 1000. તો n બરાબર 1000 લેવાના, એને ભાગ્યા 2, પછી 2 ગુણ્યા a એટલે કોણ? પ્રથમ પદ, એ આપેલું હોય શ્રેણીમાં, પેલું પદ જે આપ્યું એ. પછી n એટલે 1000 કીધું, 1000મું પદ, અને d તફાવત માટે બીજા પદમાંથી પેલું પદ બાદ કરો એટલે તફાવત મળી જશે. બરાબર. તો એ બધી કિંમત મૂકો એટલે તમને બધા પદનો સરવાળો છે, n પદનો સરવાળો એ મળી જશે. એક એક પદનો સરવાળો કરીએ તો બહુ લાંબુ થઈ જાય, ગઢા થઈ જાય. હા, એટલે એક એક પદનો સરવાળો નહીં કરવા, એના માટે સૂત્ર આપી દીધું આપણને, Sn ઇઝ ઇક્વલ ટુ n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d. પણ જો n મું પદ આપણે જાણતા હોઈએ, n મું પદ આપણને ખબર હોય, તો જો સમાંતર શ્રેણીનું જો કોઈ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a તથા છેલ્લું પદ an બરાબર l, છેલ્લા પદને આપણે l વડે દર્શાવી દઈએ, an બરાબર l, આ સૂત્ર માટે આપેલ હોય તો તેવી શ્રેણીનો પદોનો સરવાળો, તો તેવી સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો Sn બરાબર n/2 તો આવશે જ, n/2 તો આવશે જ, પણ કૌંસમાં અહીંયા જે 2a પ્લસ n-1 ઇન્ટુ d છે એની જગ્યાએ અહીંયા આવી જશે ખાલી પ્રથમ પદ a વત્તા છેલ્લું પદ એટલે કે l, અથવા એને આમ પણ લખાય, અથવા Sn ઇઝ ઇક્વલ ટુ n/2 ઇન્ટુ a વત્તા an, an એટલે છેલ્લું પદ, છેલ્લા પદને આપણે l વડે દર્શાવીએ છીએ, છેલ્લા પદને l સ્મોલ l વડે દર્શાવાય. બરાબર. તો આ બે સૂત્રો છે એ તમે મગજમાં ફિટ બેહાડી દેજો. આગળ જતા જો તમે 11-12 સાયન્સની લાઈન લેશો તો ત્યાં પણ એક ચેપ્ટર આવશે સમાંતર શ્રેણી વાળું, એમાં પણ તમારા સૂત્રની ઉપયોગ થશે. બરાબર. તો યાદ રાખજો. અને આ સૂત્ર તો કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ બહુ અગત્યના છે. ઘણા એવા સમાંતર શ્રેણીના દાખલાઓ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા હોય. બરાબર. તો એના માટે પણ અગત્યનું છે, છેલ્લું પદ આપેલું હોય શ્રેણીનું અને પેલું પદ આપેલું હોય, તો પેલું પદ વત્તા છેલ્લું પદ અને કેટલા પદ છે એ પણ આપી દીધું હોય, એટલે n/2, એટલે આ પદની અંદર બધી કિંમત મૂકી દો એટલે સરવાળો Sn મળી જશે. બરાબર. તો હવેના જે સ્વાધ્યાય 5.3 છે એમાં આપણે અલગ અલગ શ્રેણીઓ આપેલી છે, અલગ અલગ પ્રકારના દાખલાઓ, કુદ પ્રશ્નો પણ આપેલા છે. બરાબર. એ બધા દાખલાઓનો આપણે માહિતી ભેગી કરી અને બધા પદનો સરવાળો જે મેળવવાનો કીધો હોય, જેટલામાં પદનો એ સરવાળો મેળવવાનો છે આ સૂત્રનો ઉપયોગ કરીને. રેડી? ફરી વાર, Sn ઇઝ ઇક્વલ ટુ 5 વખત હોમવર્કમાં લખવાનું. કેટલી વખત? 5 વખત. Sn ઇઝ ઇક્વલ ટુ n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d. n કોણ છે? તો કે પદની સંખ્યા. a કોણ છે? પ્રથમ પદ. n પદની સંખ્યા, d સામાન્ય તફાવત. હવે ઘણી વખત તમને રકમમાં ઊંધું પણ આપી દે, સરવાળો આપેલો હોય, પદની સંખ્યા માગી હોય, પ્રથમ પદ અને તફાવત આપ્યો હોય, એટલે કોઈ પણ વસ્તુ માગી કે આના સૂત્ર પરથી. ધારો કે તમને તફાવત માંગ્યો છે, પદ આપી દીધા, Sn સરવાળો આપી દીધો, પ્રથમ પદ આપી દીધો, શ્રેણી નો આપી હોય, શ્રેણી નો આપે, શ્રેણી આપી તમે પેલા પદમાંથી બીજા માંથી પેલું બાદ કરીને તફાવત મેળવી શકો. શ્રેણી નો આપે એમ કીધું કે પ્રથમ પદ આ છે અને આટલા પદ આપેલા, એટલે પદની સંખ્યા આપી દીધી હોય અને સરવાળો આપી દીધો હોય, તો ડી મેળવવાનો કીધો હોય. બરાબર. તો આવા અલગ અલગ પ્રશ્નો છે આના પરથી પૂછી શકાય. MCQ તો ખાસ, MCQ તમને ગમે એવો ટ્વિસ્ટ કરી શકે. બરાબર. તો ખાસ યાદ રાખજો સૂત્ર પરથી કોઈ પણ વસ્તુ મેળવી શકાય, સરવાળો પણ મેળવી શકાય, n પદની સંખ્યા પણ મેળવી શકાય, પ્રથમ પદ મેળવવું હોય તો પણ મળે અને સામાન્ય તફાવત મેળવવો હોય તો પણ મળે. બરાબર. અને બીજું સૂત્ર છે, જો પેલું અને છેલ્લું પદ આપણે જોઈ શકતા હોય, એટલે કે છેલ્લું અને પેલું પદ આપણે નક્કી કરી શકતા હોય, તો એના માટેનું સૂત્ર છે બે એક જ છે સેમ. બરાબર.
હવે છેલ્લું પદ એટલે તમે અહીંયા જુઓ ને તો આ રીતે જ છે. છેલ્લું પદ એટલે કોણ છે? an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. તો આ પદ છે હું અહીંયા મૂકી દઉં અહીંયા, તો a વત્તા a એટલે 2a થઈ ગયું, n માઇનસ 1 ઇન્ટુ ડી. એટલે આ બે છે તો એક જ છે, પણ છેલ્લું પદ આપેલું હોય તો આ સૂત્ર l સીધું મૂકીને તમે ગણી શકો. રેડી? ચલો તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આના રિલેટેડ દાખલા સ્વાધ્યાય 5.3 સ્ટાર્ટ કરશું. થેન્ક યુ.